વડોદરાના સાવલી તાલુકાના સુભેડાવ તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે। તળાવ કિનારે મૃત માછલીઓ જોવા મળતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। માછલીઓના મોત પ્રદૂષિત પાણીના કારણે થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસની માંગ પણ કરવામાં આવી છે। તળાવના પાણીના નમૂનાઓ લઈ અને વૈજ્ઞાનિક તપાસ કરવા માટે માંગ કરાઈ છે। સાથે જવાબદાર વ્યક્તિઓની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ, તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે। પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિ પર અસર અંગે સવાલો ઉઠ્યા છે। સુભેલાવ બાજુ એટલામાં જોયું કે હજારો સંખ્યામાં માછલીઓ મોત પામી। હવે મોતનું કારણ શું છે અમને ખબર નથી, એટલે અમારે તંત્રને એટલું કહેવું છે કે સુભેલાવ ગામના અંદર જ્યાં તળાવ છે એની માછલીઓ શાના કારણે મોત પામી છે તે આવીને જાંચ કરવી। આ તો સારું છે કે માછલીઓ છે, પણ કાલ ઉઠીને કોઈ છોકરા, ઢોરો, બકરો પાણી પીવે અને મરે તો એની જવાબદારી કોણ લેશે? એટલે અમારે તંત્રને એટલું જ કહેવું છે કે તમે આવીને આ તપાસ કરાવો કે આ શું છે।